આજના વિડીયોમાં હું તમને બ્લેન્ડર કે મિક્સર જાર કે કોઈપણ જાતના મશીનનો ઉપયોગ કર્યા વગર જ ઘરે જ ફક્ત 5 જ મિનિટમાં એકદમ સહેલી રીતે સંતરાનો જ્યુસ કાઢવાના 3 ઉપાય બતાવીશ અને તે પણ એકદમ પ્યોર, કોઈપણ જાતની ખાંડ કે ચાસણી કે કોઈપણ જાતના ભેળસેળ વગર જ બાળકો માટે તમે ઘરે એકદમ સરળતાથી જ્યુસ બનાવી શકશો। તો સૌથી પહેલાં આપણે અહીંયા તાજા સંતરા લઈ લેવાના છીએ અને સંતરાને આપણે જ્યુસ કાઢતા પહેલાં સરસ રીતે પાણીથી ધોઈ લઈશું અને સંતરાને ધોઈને કોરા કરી લેવાના છીએ આ રીતે। તો અહીંયા આપણે તાજા અને એકદમ રસદાર સંતરા હોય ને તો એનું જ્યુસ ખૂબ જ સરસ નીકળશે અને સંતરાને અહીંયા આપણે છોલવાની જરૂર નથી પડવાની, ફક્ત આપણે જેટલા પણ સંતરાનો જ્યુસ કાઢવાનો હોય ને તેને આ રીતે વચ્ચેથી આપણે તેના ફાડા કરીને તૈયાર કરી લેવાના છે અને આમાં આપણે બીજ કાઢવાની પણ જરૂર નહીં પડે, એમને એમ જ આપણે આ રીતે ફાડા કરી અને જ્યુસ કાઢી શકીશું। આ રીતે ફાડા કરી અને ત્યાર પછી આપણે અહીંયા છે ને એક બાઉલ જ્યુસ કાઢવા માટે લઈ લેવાનું, થોડુંક મોટું લેવાનું અને ત્યાર પછી આપણે છે ને આ રીતના કાચનો કપ હોય ને કોઈ પણ તમે લઈ શકો, નાનો મોટો જે મોટા આવે છે ને આપણે બાળકોને બોર્નવિટા વગેરે આપીએ તે પણ લઈ શકો ને આ રીતને નાનું હોય ને ચાનું કપ એ પણ લઈ શકો। ચાના કપ લગભગ બધાના ઘરોમાં હોય છે એટલા માટે મેં અહીંયા ચાનું કપ લીધું છે। તો કપને આપણે પહેલાં સારી રીતે સાફ કરી લેવાનું પાણીથી અને ત્યાર પછી તેને બાઉલમાં ઊંધું મૂકવાનું અને જે આપણે સંતરાની ફાટ કરી છે ને તેને આપણે જે તેની કપની ખરબચડી ધાર છે ને તેની ઉપર આ રીતે ગોળ ગોળ ફેરવવાનું। જુઓ તો તમે જોશો ને તરત જ આપણે ફેરવતા વેત જ જ્યુસ નીકળવાનું શરૂ થઈ ગયું છે। હું તમને ઝૂમ કરીને નજીકથી પણ બતાવી રહી છું। જુઓ જેમ જેમ ફેરવશો ને એમ તરત જ આપણે મિનિટોમાં જ આપણે સંતરાનું જ્યુસ સરસ ફ્રેશ ઘરમાં જ આપણે બનીને તૈયાર કરી શકાય। ક્યારેક લાઇટ ન હોય કે પછી આપણે મિક્સર ખરાબ થઈ ગયું હોય, બ્લેન્ડર પણ ઘણીવાર ખરાબ થઈ જતા હોય છે, તો આ રીત છે ને ખૂબ જ સરસ છે, સહેલી છે અને આ રીતે જુઓ જરાક જ વારમાં મેં બે ફાડનું જ્યુસ બનાવીને તૈયાર કરી લીધું છે। હવે તો અમને બીજી રીત પણ બતાવું છું। તેમાં છે ને આપણે આ રીતે સંતરાને કટ કરી લઈશું વચ્ચેથી અને આપણે જે વિસ્કર હોય છે ને આપણી પાસે ઘરમાં, જુઓ આ પણ કિચનમાં બધાના હોય જ છે, તો આ રીતનું વિસ્કર લઈ અને સંતરાની ફાડમાં આ રીતે નાખી અને ફેરવવાનું। જુઓ ગોળ ગોળ ફેરવતા જવાનું। તો અને વાટકાની ઉપર જ આપણે ગળણી પહેલાંથી જ રાખી લીધી છે તો તેને ગાળવાની પણ જરૂર નહીં પડે અને તમારે ગળણીથી ના ગાળવું હોય ને તો એમને આમ રેસા સાથે પણ તમે જ્યુસ બનાવી શકો। જુઓ આ રીતે તમે ફેરવતા જશો ને તો બધો જ જ્યુસ આપણે છે ને ગળણીમાં ગળાય અને નીચે બાઉલમાં ભેગું થાય છે। જો હું તમને નજીકથી પણ બતાવીશ તો આ રીત પણ ખૂબ જ સહેલી છે, બંને રીત ખૂબ જ સરસ છે। આ રીતે આપણે થોડીક વાર સુધી ફેરવવાનું એટલે જરા પણ જ્યુસ એમાં વેસ્ટ ન જાય અને સરસ રીતે આપણું બધું જ જ્યુસ આપણે કાઢી શકાય। જુઓ આખી ફાડને આપણે ક્લીન કરી લીધી છે તો છે ને ખૂબ જ સહેલી અને એકદમ સરળ રીત। પછી આપણે રેસાને પણ આ રીતે સરસ વિસ્કરથી સરખું કરી લેવાનું એટલે એમાં જ્યુસ હોય તો નીકળી જાય। તો આપણે જુઓ આ રીતે ગ્લાસ લઈને એની ઉપર આ રીતે રાખી અને પહેલાંનું મેં ગાળી લીધું છે અને હવે આપણે બીજું જે કાઢ્યું ને એ પણ હું એમાં જ ગાળી લઉં છું। તો છે ને ખૂબ જ સહેલી રીત। તમને કઈ રીત ગમી છે તે કમેન્ટ કરજો અને તમે આ વિડીયો કયા ગામથી કે કયા શહેરથી જુઓ છો ને એ પણ તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો। હવે અહીંયા હું તમને ત્રીજી રીત પણ બતાવું છું। તો તેના માટે એક આખું સંતરું ધોઈને લઈ લેવાનું અને ઉપરનો ભાગ આટલો આપણે કાઢી નાખવાનો અને આ રીતે બાઉલ ઉપર ગળણી રાખી લેવાની અને ત્યાર પછી આપણે એક છરી આ રીતની સ્ટીલની લઈ લેવાની। જુઓ તમે અહીંયા ચમચી પણ લઈ શકો, મેં અહીંયા છરી લીધી છે ને છરી વડે છે ને પહેલાં આપણે આ રીતે આમાં કાપા કરી લેવાના, એટલે કે આ રીતે છરીને આપણે કરશું ને તો બધો જ જ્યુસ એમાં છે ને એકદમ નરમ પડી જશે, સંતરાના રેસા અને જ્યુસ નીકળવા માંડશે। ત્યાર પછી આપણે એક આ રીતની ચમચી લઈ લેવાની અને ચમચીથી પણ આપણે આ જ પ્રોસેસ કરવાનું। જુઓ સંતરામાં ગોળ ગોળ ફેરવવાની ચમચી તો એમાં બધો જ જ્યુસ બનતો જશે અને એકદમ સંતરું છે ને આપણું એકદમ નરમ થઈ જશે। પછી તમારે આ રીતે ઊંધું કરી અને નીચોવી લેવાનું, આ રીતે આપણે જેમ લીંબુ નીચોવીએ છીએ ને એ જ રીતે। જુઓ તો આ જે રીત છે ને એ પણ ખૂબ જ સરસ છે। આપણે કોઈના ઘરમાં જો કપ કે વિસ્કર ના હોય ને તો આ રીતે પણ કરી શકાય, ખૂબ જ સહેલી રીત છે। જુઓ તો આનાથી જુઓ સંતરો આખું ખુલી જશે, કપાઈ જશે તેની છાલ અને બધો જ જ્યુસ છે ને આમાં બાઉલમાં એના રેસા પણ આવી જશે। પછી આપણે આ રીતે ચમચી વડે પ્રેસ કરી અને બધો જ્યુસ કાઢી લેવાનો। તો વિડીયો તમને આજનો જરા પણ સારો લાગ્યો હોય તો એક લાઇક જરૂરથી કરજો અને કમેન્ટ દ્વારા પણ જણાવજો। તો આ રીતે 3 અલગ અલગ રીતે તમે જ્યુસ બનાવી શકો છો। જે પણ રીત તમને સહેલી લાગી હોય એ રીતે તમે જરૂરથી ટ્રાય કરજો અને ખૂબ જ સરસ સહેલી રીત છે અને એકદમ ફ્રેશ જ્યુસ આપણું પ્યોર જ્યુસ ભેળસેળ વગરનું તૈયાર થઈ ગયું છે। તો તમે આમાં ખાંડ નાખી શકો છો, જો તમારે નાખવી હોય ને તો દળેલી ખાંડ પણ મિક્સ કરી શકાય અને બરફ વગેરે પણ તમારે ભેળવી શકાય। આ જ્યુસ એકદમ પ્યોર છે, ન તો આપણે એમાં પાણી ઉમેર્યું છે ન તો બરફ। અહીંયા મેં જરાક અમથું છે ને કાળું મીઠું જે આપણે આવે છે ને તે સંચળ લઈ લીધું છે। તમે ચાટ મસાલો વગેરે જે પણ તમારે મસાલો નાખવો હોય ને એ નાખી શકાય। આ રીતે કાળું મીઠું નાખવાથી આપણે જ્યુસ આપણને છે ને નુકસાન પણ ન કરે અને બાળકોને આ રીતે નાખી અને આપી શકાય। જુઓ ખૂબ જ સરસ આઈડિયા છે। તો આજનો વિડીયો કેવો લાગ્યો છે તે કમેન્ટ કરજો અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। અને કાલની મેં મોસંબીની જ્યુસની રેસીપી પણ શેર કરી છે, તેને પણ વિડીયોને જરૂરથી જોજો અને વિડીયોને લાઇક તથા હાઈપ જરૂરથી કરજો। તો ચાલો મળીએ નવા વિડીયોમાં।